આ ભુવા કહેતા હતા પેલા હું જે ભુવા કરતો હવે નહીં કરતો કે તારે મમ્મીને કોહ વટાની મેરડી આવી છે પિયરની એટલે હું મારી મમ્મીની હિંમત દૂતો પણ તારી દાદીની ખબર જ નથી ના મારી દાદીની ખબર નથી પણ એના માટે મારા જેવી એક્સપર્ટ માતા જોઈએ સાચી વાત એમાં તો દાદીની મમ્મીની પાકું કરી હાલે હામાં ના ના માં સાચી વાત મેં તો દાદાની જ વાત કરી ને હામાં દાદાની જ વાત કરી ને. દાદાની વાત કરી માં પણ મારો પહેલો શબ્દ હતો કે દાદા કોકની બહી લાયા લાયા પણ તારો દાદો એટલે બીજી બહી રાખતો બહાર આવું કહું છું હામાં આ શું રાખતો માં બોલ કોકના લગ્ન થઈ જાય એટલે હક કોનો એના ઘરવાળાનો હવે એ કદાચ જે હોય પેલાનું પ્રેમ પ્રકરણ જે હોય આ લાયા તો ગુનો કોકનો નિહાકો ના લાગે કે નહીં હામાં આચુક લાગે કે નહીં લાગે માં એટલે જો કદાચ દીકરા દીકરીઓ હું તો શરમ વગર બોલું જે લાગે જમાના પ્રમાણે સાચી વાત માં તમારો પતિ તમને ખૂબ માનતો હોય બધું તમારા કર્તવ્ય નિભાવતો હોય તો પતિ જોડે દગો ના કરતા કોઈ દીકરીઓ ખાસ કહું અને પત્ની જોડે પતિ દગો ના કરતા સાચી વાત માં દુઃખ નગન આગળ ભોગવવું પડે આ દાદાએ કર્યું મસ્તી ભોગવે છે હવે ખાસ મેં કીધું એ કરજે એ આ જા અને મેલડી માતાની અને એની વતી માફી માંગ અને કે તમારી માતા માર ઘેર આવી છે બોલો વ્યવહાર હામાં વ્યવહાર પૈસાનો ક્યાંક નહીં કરવાનો હામાં એમ કે તમારો મઢ બતાવો ભાઈ ચો છે હામાં એમ કે આ રહ્યો અમારો મઢ હામાં તો લાવો ભાઈ મારા દાદા વતી માફી અમારે માંગવી માફી માંગવી છે